માયાભાઈ આહિર, એમના પુત્ર જયરાજ આહિર અને નવનીતભાઈ બાલદિયા, આ ત્રણ લોકોને લઈને જે કેસ હતો એ કેસ હવે ગુજરાતભરની અંદર ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે નવનીતભાઈ બાલદિયા જે આ ઘટનામાં ભોગ બનનાર છે એ કોળી સમાજમાંથી આવે છે અને કોળી સમાજના જે આગેવાનો છે એ નવનીતભાઈ બાલદિયાની વારે આવ્યા છે. કોળી સમાજમાંથી આવતા અલગ અલગ રાજકીય પક્ષોના જે આગેવાનો છે એ પણ હવે નવનીતભાઈ વારે આવ્યા છે અને એમની મદદ માટે તૈયારીઓ દર્શાવી રહ્યા છે. ગઈકાલે આપણે જોયું હતું કે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો સાથે હાલ નવનીતભાઈ જે હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે ત્યાં પહોંચ્યા હતા. તેમની સાથે જ કોંગ્રેસના માજી ધારાસભ્ય પણ ત્યાં પહોંચ્યા હતા અને કોંગ્રેસના માજી ધારાસભ્ય જે છે ઋત્વિકભાઈ મકવાણા, એમણે આ જે સમગ્ર કેસ છે એને લઈને બે દિશામાં તપાસની માંગ કરી છે. કઈ બે દિશાની વાત ઋત્વિકભાઈ મકવાણા કહી રહ્યા છે, આમાં બીજી કઈ દિશા અને બીજો કયો એંગલ છે જેને લઈને તપાસ કરવા માટે ઋત્વિક મકવાણા જે છે અપીલ કરી રહ્યા છે, બધી જ વિગતો મેળવી આ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. બગદાણાની અંદર જે કેસ થયો છે, એક વ્યક્તિ ઉપર અમુક ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો, એમને ઢોર માર મારવામાં આવ્યો અને ઢોર માર એટલી હદે વધારે હતો કે જે ભોગ બનનાર વ્યક્તિ છે નવનીતભાઈ બાલદિયા, એમને બંને પગમાં ફ્રેક્ચર થયું છે, હાથમાં પણ ફ્રેક્ચર થયું છે અને શરીરના અન્ય ભાગોમાં પણ ગંભીર ઈજાઓ થઈ છે. એટલા માટે આ જે હુમલો છે એ ક્યાંક ને ક્યાંક ચર્ચાનું કેન્દ્ર ગુજરાતભરની અંદર બન્યો છે અને હવે આ જે મુદ્દો છે એ બે વ્યક્તિ વચ્ચે નહીં અને બે પક્ષ વચ્ચે નહીં, પરંતુ હવે જાણે બે સમાજ વચ્ચેનો જે મુદ્દો છે એ બની ગયો છે. કોળી સમાજના કેટલાય આગેવાનો છે, સામાજિક આગેવાનો, રાજકીય પક્ષોના કોળી સમાજમાંથી આવતા આગેવાનો, એ બધા જ આ જે મુદ્દો છે એમાં પોતપોતાનું જે યોગદાન છે એ આપી રહ્યા છે, પોતપોતાનું જે પાત્ર છે એને ભજવી રહ્યા છે. ગઈકાલે આપણે જોયું હતું કે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી મોટી સંખ્યામાં કોળી સમાજના લોકોને લઈને હનુમંત હોસ્પિટલ, જ્યાં નવનીતભાઈ બાલદિયા સારવાર લઈ રહ્યા છે, ત્યાં પહોંચ્યા હતા અને એમના સિવાય કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા જે છે એ પણ ત્યાં પહોંચ્યા હતા અને એમણે જે આ કેસ છે એમાં બે દિશામાં તપાસ કરવાની વાત કરી છે. સૌથી પહેલા તો ઋત્વિક મકવાણા શું કહી રહ્યા છે, ક્યાં બે એંગલની એ વાત કરી રહ્યા છે, કઈ બે દિશામાં તપાસ કરવાની એ અપીલ કરી રહ્યા છે, પહેલા સીધા તેમને સાંભળીએ. આજે મહુવા મુકામે બગદાણાની અંદર જે ઘટના બની છે એના અનુસંધાને અમારું પ્રતિનિધિ મંડળ ભાઈ શ્રી નવનીતભાઈની ખબર પૂછવા માટે અને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આવ્યા છે. ઘટના ખરેખર ખૂબ જ ગંભીર છે. આની યોગ્ય અને ખૂબ જ ગંભીરતાપૂર્વક તપાસ થવી જોઈએ. બે દિશામાં તપાસ થવી જોઈએ. પહેલી, ઘટનાનું કારણ શું છે એ બહાર આવવું જોઈએ. એટલા માટે કે બગદાણા ધામ છે એ માત્ર કોઈ એક કે બે સમાજ માટે નહીં, પરંતુ ગુજરાતભરના તમામ ભક્તો માટે આસ્થાનું ધામ છે. જો ખરેખર તેના વહીવટ માટે થઈ અને આ ઘટના બની હોય, ટ્રસ્ટી મંડળની અંદર કોઈ ખેંચતાણ ચાલતી હોય અને એના અનુસંધાને આ ઘટના બની હોય તો ખૂબ જ ગંભીર વિષય છે. એના માટેની યોગ્ય તપાસ થવી જોઈએ. એના કરતાં પણ વિશેષ ગંભીર જે ઘટના બની છે અને જે પ્રકારે આકાર લીધો છે, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ આના માટે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. હીરાભાઈ સોલંકીના નેતૃત્વમાં કોળી સમાજ આના માટે તપાસની માંગ કરી રહ્યો છે. અખિલ ભારતીય કોળી સમાજના નેજા હેઠળ હીરાભાઈને પણ અમે વિનંતી કરીએ છીએ કે આપ નેતૃત્વ લો. આપના નેતૃત્વમાં આખો સમાજ તમારી પડખે ઉભો છે. જેમ આજે પીઆઈની બદલી કરી અને રાજ્ય સરકારે આડકતરી રીતે સ્વીકાર્યું છે કે પોલીસની અંદર સંડોવણી જે છે એ શંકાસ્પદ છે, ગંભીરતાથી બિલકુલ લીધેલું નથી અને એના કારણે જ પીઆઈની જો બદલી થઈ હોય તો સમગ્ર તપાસ એ ઝીરોથી ફરી વખત નવેસરથી થવી જોઈએ.
FIR ની અંદર જે ખામીઓ આ પીઆઈ રાખીને ગયા છે એ ખામીઓ FIR ની અંદર કલમો ઉમેરીને થવી જોઈએ. અને નંબર 2, હીરાભાઈને નમ્ર વિનંતી કરીએ છીએ કે નામદાર હાઈકોર્ટને સુઓ મોટો લેવા માટે અખિલ ભારતીય કોળી સમાજના નેતૃત્વ હેઠળ જવું જોઈએ. સિટિંગ જજના નેતૃત્વમાં SITની રચના થવી જોઈએ કે ખરેખર આ ઘટનાની પાછળ કોણ કોણ છે. પીઆઈ, DYSP જે અત્યારે જજની ભૂમિકામાં આવી ગયા છે, ખરેખર તો પીઆઈ, DYSP અને SP એ લોકોના ફોનની પણ તપાસ થવી જોઈએ, એમના CDR પણ મગાવવા જોઈએ. આરોપીઓમાંથી કે આરોપીઓને મદદગાર કરનારા લોકોના પણ જો એ લોકો ઉપર ફોન આવેલા હોય તો સમગ્ર કાવતરામાં મદદરૂપ થવાના ભાગરૂપે એ અધિકારીઓને પણ આ ઘટનાની અંદર સહઆરોપી બનાવવા જોઈએ. જે પડદા પાછળ રહીને દોરી સંચાર કરનારા લોકો હોય એ તમામ આરોપીઓને આની અંદર સહઆરોપી બનાવવા જોઈએ. આપના માધ્યમથી આહિર સમાજને પણ નમ્ર વિનંતી કરું છું કે બગદાણા ધામ છે એ આપણા સૌ માટે આસ્થાનો વિષય છે, એને રાજકીય અખાડો ન બનાવવો જોઈએ. જો આની અંદર કોઈ સંડોવાયેલું ન હોય તો પ્રમાણિકતાથી આપ સમાજે પણ આ તપાસની અંદર યોગ્ય સાથ અને સહયોગ આપવો જોઈએ અને એની યોગ્ય તપાસ થવી જોઈએ. એની સાથે સાથે કોળી સમાજની સૌથી અગત્યની અને મુખ્ય માગણી હીરાભાઈ સોલંકીના નેતૃત્વમાં માગણી કરીએ છીએ કે રાજ્યના ગૃહમંત્રીને સરઘસ કઢાવવાનો બહુ શોખ છે. જો તમારો શોખ સાચો હોય અને આ આરોપીઓનું સરઘસ જો તમે કાઢી શકતા હોય તો કાઢો, નહીતર કોળી સમાજ આવનારા સમયમાં તમારા ઉપર નિર્ણય કરશે. એમનું કહેવું છે કે આ ઘટના જે છે, આ હુમલો જે છે એ કયા કારણોસર કરવામાં આવ્યો છે એ દિશામાં તપાસ થવી જરૂરી છે. કારણ કે જો આ હુમલો છે એ ગુરુ આશ્રમના ટ્રસ્ટના કોઈ વિવાદને લઈને થયો છે તો એ જે સત્ય છે એ પણ સામે આવવું જોઈએ અને એ દિશામાં પણ તપાસ થવી જોઈએ. અને જો આ હુમલો જે છે એ માયાભાઈ આહિર કે એમના પુત્ર જયરાજ આહિર દ્વારા કરાવવામાં આવ્યો છે તો એ દિશામાં પણ તપાસ થવી જોઈએ. પોલીસની જે ભૂમિકા છે એ શંકાસ્પદ હોવાનું પણ તેમણે કહ્યું છે, તેના વિશે પણ તેમણે વાત કરી છે. એટલા માટે એ દિશામાં પણ તપાસ કરવાની તેમના દ્વારા માંગ કરવામાં આવી છે. અને એમણે જે રીતે ગૃહમંત્રી હર્ષ સંઘવીને સંબોધીને કહ્યું છે કે એમને વરઘોડા કઢાવવાનું શોખ છે, તો હવે આ જે ઘટનાના આરોપીઓ છે એમનો વરઘોડો નીકળે છે કે કેમ તે હવે જોવું રહેશે. ગઈકાલે આપણે જોયું હતું કે આ ઘટનામાં જે પણ આરોપીઓ હતા, હુમલો કરનાર જે આરોપીઓ હતા એ મોટા ભાગના પકડાઈ ચુક્યા છે અને પોલીસે એમને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પરંતુ જે રીતે કોળી સમાજના આગેવાનો જે છે એ આ ઘટનામાં હુમલા પાછળ માયાભાઈ આહિર અને જયરાજ આહિરનો હાથ હોવાની શંકા જે છે એ દર્શાવી રહ્યા છે. ત્યારે પ્રશ્ન એ પણ બને છે કે શું આ કેસના મુખ્ય આરોપીઓ એ છે, અને જો એ આરોપીઓ છે તો એમનું સરઘસ નીકળશે કે કેમ. આ જે આખો મુદ્દો છે એ ખૂબ હવે ગૂંચવાતો જઈ રહ્યો છે અને હવે તપાસના અંતે જાણવા મળશે કે ખરેખર આ હુમલા પાછળનું શું કારણ છે. તમારું શું માનવું છે? આની પાછળ કોણ હોઈ શકે છે, કોનો હાથ હોઈ શકે છે? જે રીતે કોળી સમાજના આગેવાનો આક્ષેપ કરી રહ્યા છે, તો તમને શું લાગે છે આ હુમલા પાછળ જયરાજ આહિર અને એમના પિતા માયાભાઈ આહિરનો હાથ છે કે કેમ? તમારું મત અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.